વિમળાબેન, આ મિડલ ક્લાસની સેલરી આવી ગઈ છે, શું કરશું? 5% ટેક્સ લગાડો. આ મિડલ ક્લાસ વાળા પોતાની સેલરીમાંથી બચાવી નાની નાની પ્રોપર્ટી ખરીદવા જાય છે. 12% ટેક્સ લગાડો. 12% ટેક્સ લગાવવાનો જ છે. આ મિડલ ક્લાસ વાળા છે ને ટીવી, એસી, વોશિંગ મશીન એવું ઇલેક્ટ્રોનિક્સ ખરીદવાના છે. ઇલેક્ટ્રોનિક્સ, ઓહો હો 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 18%, 18% જીએસટી લગાડો. 18%. મિડલ ક્લાસ પોતાની મજબૂરી અને જરૂરિયાત માટે થોડી પ્રોપર્ટી અને ગોલ્ડ વેચવા જાય છે. ના ચાલે, ના ચાલે. 10 to 12%, 10 થી 12% ટેક્સ લગાવવાનું છે. 10 થી 12% જીએસટી લગાડો. વિમળાબેન, આ મિડલ ક્લાસ છે ને એ શેર માર્કેટમાં પૈસા રોકીને 2 પૈસા કમાવા માંગે છે. ના 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 ના, શોર્ટ ટર્મ માટે 12.5% ને લોંગ ટર્મ માટે 15%. 15% ટેક્સ લગાડો. અત્યારે જ લગાવો, આજથી જ ચાલુ. અને એમનો કોઈ લોસ થાય કે એમને પૈસા ડૂબી જાય તો શું કરવાનું? જો, લસણ ડુંગળી હું ખાતી નથી, લોસ શું હોય મને ખબર નથી, એટલે ટેક્સ તો ભરવો જ પડશે. એટલે 5 ગણો કર લેશો તમે, 5 ગુના લગાન. હા,